છેલ્લે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા આ બેનો આપણે અભ્યાસ કર્યો હતો. તમને કીધું હતું આ બંને પ્રક્રિયાઓ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારો, એમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારો. અને મને એવી આશા પણ છે કે તમે બધાએ લખીને પાકો પણ કરી લીધો હશે સરસ મજાનો, નહીં? જે દાંત કાઢે છે એને નહીં પાકો કર્યો હોય એવું દેખાય. એટલે સરસ મજાના પ્રશ્ન અત્યારે તમને લખવા આપી તો એ લખી દો. એવો સરસ બંને પ્રશ્ન તૈયાર કરી લીધા. હવે આપણે આગળ વધીએ એના બંનેના અર્ધા આયુષ્ય સમય. ઘણીવાર પ્રશ્ન પૂછાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધા આયુષ્યનો સમયનું સૂત્ર તારો, અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધા આયુષ્ય સમયનું સૂત્ર તારો, આવો પ્રશ્ન પૂછાય. અને એ પ્રશ્ન રહ્યો, આ એડમિટ આપી દો ને ગૌતમ આવે તો એ પ્રશ્નની અંદર 2 માર્કના પ્રશ્ન પૂછાય. તો જો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં છેલ્લું સમીકરણ લખ્યું હતું, વેગ અચળાંક k r0 - r છેદમાં t. આવું સમીકરણ અંતિમ સમીકરણ હતું શૂન્ય ક્રમની પ્રક્રિયા. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k = 2.303 છેદમાં t log r0 છેદમાં r. આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અંતિમ સમીકરણ. અને આ સમીકરણ ઉપરથી આપણે હવે આગળ જે ના અર્ધ આયુષ્ય સમય છે એ નક્કી કરવા છે. તો પહેલી બાબત કે અર્ધ આયુષ્ય સમય કહેવાય કોને? અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવું? તો પહેલી વસ્તુ કે પ્રક્રિયકની જે પ્રારંભિક સાંદ્રતા હોય, પ્રારંભિક એટલે શરૂઆતની, એ સાંદ્રતાને અડધી થવા માટે કેટલો સમય લાગે, લાગતો સમય, તો એનું નામ અર્ધ આયુષ્ય સમય. દાખલા તરીકે આ ચોક છે, ચોકનો આ એક ભાગ થયો, બરાબર? આ ભાગને અડધો થવા માટે આની અંદરથી જો વિકિરણો છૂટા પડતા જાય અને આને અડધો થવું હોય તો કેટલો સમય લાગશે? અથવા હું એમ કહું કે આ 5 ગ્રામ ચોક છે, એ 5 ગ્રામ ચોકમાંથી 2.5 ગ્રામ ચોક જો થવો હોય તો એને કેટલો સમય લાગે? તો એ જે સમયનું મૂલ્ય મળે એને એનો અર્ધ આયુષ્ય સમય બોલાય. એટલે આપણે અહીંયા લખી કે અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા લાગતો સમય. આને અર્ધ આયુષ્ય સમય બોલાય. પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા છે, શરૂઆતની સાંદ્રતા, એને અડધી થવા માટે કેટલો સમય લાગે, એનું નામ એનો અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમય એને સંજ્ઞા સ્વરૂપે t½ થી દર્શાવાય. t½ એટલે અર્ધ આયુષ્ય સમય. તો ધ્યાન રાખજો કે પ્રક્રિયકની સાંદ્રતાને અડધી થવા લાગતો સમય, માની લો કે આ r છે, એ t સમયે એની પ્રક્રિયકની મૂળ સાંદ્રતા જે હતી એ અડધી કરી દીધી. આ r0 એટલે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, એને અડધી થવા, અડધી જ્યારે થાય એટલે આ સાંદ્રતા અર્ધ આયુષ્ય સમયે મળી.
ત્યારે એનો ટી છે એ T½ મળે, એટલે કે ટી રહ્યો ને એ શું બની જાય? T½ આને બોલાય અર્ધ આયુષ્ય સમય. આ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા છે એ અડધી થઈ ગઈ. તો હવે આ સમીકરણ છે એની અંદર આ બંને કિંમતોને જો તમે મૂકી દો તો આવું થશે. જો પહેલા હું ટીને સૂત્રનો કરતા બનાવી દઉં તો T = R0 - R છેદમાં K. હવે અહીંયા આ બંને કિંમતો મૂકો તો ટીની જગ્યાએ T½ એટલે અર્ધ આયુષ્ય સમય, R0 એટલે મૂળ સાંદ્રતા માઇનસ R એટલે R0/2. આરની જગ્યાએ શું લખ્યું? મૂળ સાંદ્રતાનું અડધું મૂલ્ય લખ્યું અને છેદમાં K. તો આ R0ની આખી સાંદ્રતા છે, આ R0ની અડધી સાંદ્રતા છે. તો આખી સાંદ્રતામાંથી અડધી સાંદ્રતાને તમે કાઢી નાખો તો અડધી સાંદ્રતા વધે, એટલે આવું વધ્યું R0/2 વધ્યા K. કારણ કે આ એક ભાગ, એમાંથી R0નો અડધો ભાગ કાઢી નાખો એટલે અડધો વધે કે નહીં, ને છેદમાં શું વધ્યું? K. અંશનો છેદ નીચે લઈ લો એટલે T½ બરાબર R0/2K. આ મળ્યું શૂન્ય ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. તો અહીંયા તમે જોઈ શકો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તેનો અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતા એટલે R0 મૂળ સાંદ્રતા ના સમપ્રમાણમાં હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં થયો, સીધે સીધો. અને વેગ અચળાંક એટલે કે એના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં થયો, વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થયો. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય થયો. એડમિટ આપજો. K = R0 - R છેદમાં T. આ સમીકરણ આપણને આવડવું જોઈએ, યાદ રહેવું જોઈએ, પછી કંઈ નથી. અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા લખી નાખો કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો R છે એ R0 કરતાં અડધી થઈ જાય, R0/2. તે T = T½ થાય. આ બંને કિંમત છે એ આ સૂત્રમાં મૂકી દો એટલે આ સૂત્રમાં મૂકી દીધી. R0માંથી R0/2 કાઢ્યા એટલે R0/2 વધ્યા છેદમાં K. અંશનો છેદ નીચે આવી ગયો 2K. આના ઉપરથી મેં એમ કીધું કે અર્ધ આયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં થયો, વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં થયો. લો, આટલો સરળ પ્રશ્ન છે. સેમ એ જ બાબત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મેળવો, આવો પ્રશ્ન પૂછ્યો પરીક્ષામાં, 2 માર્કમાં પૂછાય. તો આપણને પહેલા આ સમીકરણ યાદ હોવું જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું આ સમીકરણ છે. આ સમીકરણને હું ફરીથી લખું તો T = 2.303 છેદમાં K log R0/R. એટલે ટીને અહીંયા લઈ ગયા અને કેને અહીંયા લઈ આવ્યા છે, એટલું જ કર્યું. પછી તમને સ્પેશિયલી પ્રથમ ક્રમ માટે જ પૂછ્યું છે એટલે પછી વ્યાખ્યા લખવાની કે અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? તો પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. R = R0/2 T = T/2. આ બેયની અંદર આવે. આમાં પણ લખવું પડે. તો આ જ વસ્તુ તમે અહીંયા લખી નાખો અને જ્યાં R છે અહીંયા R0/2 મૂકો અને T છે અહીંયા T½ મૂકો એટલે આ સમીકરણ બને T½ અર્ધાયુષ્ય સમય 2.303 છેદમાં K
log R0 છેદમાં આરની જગ્યાએ શું લખવાનું તો કે R0/2। હવે અહીંયા R0 ઉડી જશે, છેદનો છેદ અંશમાં વયો જશે એટલે T½ = 2.303 છેદમાં k અને થઈ જશે log 2। તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે। હવે અહીંયા 2 નો લોગ તમે જુઓ તો 2.303 ગુણ્યા 0.3010 છેદમાં 2 સોરી કે લોગ 2 અહીંયા એક અંક છે એટલે 0.2 નો લોગ ન આવે એટલે 20 નો લોગ જોવો 3010 તો આ બેનો તમે ગુણાકાર કરો તો 0.693 છેદમાં કે। આ સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે। એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 0.693 છેદમાં કે। તો આના ઉપરથી તમે આની જેમ કેવું હોય તો કઈ રીતે બોલશો તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અહીંયા હવે લખવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે। જો આમાં મૂળ સાંદ્રતા R0 ક્યાંય આવ્યું જ નહીં સૂત્રમાં, એટલે લખવાનું મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે। તો વેગ અચળાંકનું વ્યસ્ત પ્રમાણ છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર હોય। ઘણીવાર આનો એક વિકલ્પ પૂછાયેલો છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર નીચેનામાંથી કયું નથી, આવું પૂછાણું છે। તો એની અંદર એક વિકલ્પ આ હોય તો કે આ તો છે સૂત્ર, કારણ કે દાખલાઓની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાના છે એટલે એ સૂત્ર બધાયને યાદ હોય। પછી એક સૂત્ર છે આ 2.303 છેદમાં કે log 2 અને ત્રીજું સૂત્ર આવું લખે ln2 છેદમાં કે આવું લખે તો એ સાચું છે, અર્ધાયુષ્ય સમયનું જ છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું। જો એ સૂત્ર કઈ રીતે બન્યું, આ 2.303 અને log આટલી વસ્તુ તમે કાઢી નાખો એટલે આ સૂત્ર થાય T = 1/k ln R0 છેદમાં R આવું થાય। આ તમારે ln કાઢીને log મૂકવા હોય તો 2.303 મૂકવા પડે કે નહીં હે? તો સેમ એ જ રીતે આપણે આ 2.303 log કાઢી નાખ્યો એટલે ln થઈ ગયા। તો હવે આની અંદર આ રીતે તમે કિંમત મૂકો તો અહીંયા થઈ જશે R0/2 અને અહીંયા થઈ જાય છે T½ તો અહીંયા R0 ઉડી જશે, આ છેદનો છેદ અંશમાં ગયો એટલે બની ગયો ln2 અને આ કે છે એ છેદમાં છે ને। એટલે આ સૂત્ર પણ શૂન્ય પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું છે। આ સૂત્ર એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય સૂચવે, આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય સૂચવે અને એક આ મૂકેલો હોય વિકલ્પ, એટલે તમારે કહેવાનું કે ભાઈ આ વિકલ્પ ખોટો છે કારણ કે એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો છે, એટલે આના ઉપરથી વિકલ્પ પૂછાય। આપણે આ સૂત્ર ઉપરના દાખલાઓ ગણશું, આ સૂત્ર દાખલા માટે વાપરશું અને આ સૂત્રનો ઉપયોગ દાખલા માટે કરશું। રેડી? અર્ધાયુષ્ય સમય સમજાણો? સાવ સહેલા પ્રશ્ન છે, વ્યાખ્યાત છે બાકી કંઈ નથી અને આવતો સામાન્ય ગણિત બધાને આવડે ભાઈ। R = R0/2 લ્યો, T = T½ લ્યો, પણ આની પ્રાથમિક જરૂરિયાત એ છે કે તમને આ સૂત્ર યાદ હોવા જોઈએ। આ સૂત્ર યાદ હોય, હવે એની અંદર તમે આરની જગ્યાએ R0/2 મૂકો, ટીની જગ્યાએ T½ મૂકો એટલે સૂત્ર સાબિત થઈ ગયું, કંઈ જ અઘરું નથી। 2 માર્કની અંદર આ પ્રશ્નોનો ઉપયોગ થાય। પછી ત્રીજી બાબત, ઘણી પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાનો ક્રમ
ઘણો મોટો લાગતો હોય છતાં પણ એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય છે. બોલો, ઘણી પ્રક્રિયાઓ તમે જુઓ ને તમને એમ થાય કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી, આનો ક્રમ દ્વિતીય હોઈ શકે અથવા તૃતીય હોઈ શકે, છતાં એ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની હોય છે. તો આવું શા માટે થતું હશે? તો જો માની લો કે અમુક ચોક્કસ પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે એ પ્રક્રિયક બંને પ્રક્રિયક હોય તો એ બેય પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય, અને બેય પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય એટલે એ પ્રથમ ક્રમ ન રહે, દ્વિતીય કે તૃતીય કે એવી કોઈ પ્રક્રિયા બને, પણ છતાં એ પ્રથમ ક્રમ પ્રક્રિયા તરીકે એને સ્વીકારવામાં આવે છે. દાખલા તરીકે મિથાઇલ એસિટેટ CH3COOCH3, આ મિથાઇલ એસિટેટ છે એનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે, અથવા ઇથાઇલ એસિટેટ લ્યો, તમારી બુકની અંદર શું આપ્યું છે? ઇથાઇલ એસિટેટ આપ્યો છે, અહીંયા હું ઇથાઇલ એસિટેટ કરી દઉં C2H5. એના જળ વિભાજનની પ્રક્રિયાનો જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ઇથાઇલ એસિટેટ અને પાણી બેયની સાંદ્રતામાં ફેરફાર થાય છે. એટલે આમ જોવા જઈએ તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થવી જોઈએ, પણ એ પ્રક્રિયા દ્વિતીય ક્રમની નથી, પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે જ આને સ્વીકારવામાં આવે છે. તો અહીંયા એનો અભ્યાસ કરી કે માની લો કે ઇથાઇલ એસિટેટની શરૂઆતની સાંદ્રતા 0.01 મોલર છે અને પાણીની સાંદ્રતા 10 મોલર છે, અથવા 10 મોલ લઈ, મોલ અથવા મોલર, 10 મોલ પાણીની સાંદ્રતા. આ બે વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી એસિડિક એસિડ અને ઇથેનોલ બને છે. તો એ પ્રક્રિયામાં બંનેની સાંદ્રતા પ્રક્રિયાના અંતે શું ફેરફાર થાય છે એને આપણે જોઈશું. જો CH3COOC2H5 એનું જ્યારે જળ વિભાજન થાય ત્યારે એમાંથી CH3COOH બને અને C2H5OH બને, કારણ કે ઇથાઇલ એસિટેટમાંથી અહીંથી બંધ તૂટે, પાણીનું વિભાજન થઈ જાય, જળ વિભાજન થાય, એક બાજુ H જાય ને એક બાજુ OH જાય. શરૂઆતમાં એટલે કે T=0 સમયે આની સાંદ્રતા 0.01 હતી, આની 10 મોલ હતી, ત્યારે શરૂઆતની અંદર નિપજ હોતી નથી. હવે માની લો કે અંતિમ સમયે અંતિમ સાંદ્રતા T=T સમયે કોઈ એક ચોક્કસ સમયે સાંદ્રતાનું મૂલ્ય નક્કી કર્યું, તો આની સાંદ્રતા છે 0.01, એ પાણીની 0.01 સાંદ્રતા સાથે પ્રક્રિયા કરે, એટલે આની સાંદ્રતા 0 થઈ જાય, આની સાંદ્રતા ઘટીને 9.99 થાય, ત્યારે આ બંને એટલા સામે બને, 0.01 બને, 0.01 મોલર બને. આ જેટલો ઘટ્યો છે એટલી સામે નિપજ બની, અને અહીંયા પાણીની સાંદ્રતામાં આને જેટલી સાંદ્રતાએ પ્રક્રિયા કરી એટલી ઘટી, એટલે આ તો 0 થઈ ગયો. રેડી? તો હવે પાણીની સાંદ્રતા તમે જુઓ તો હવે 10 લખો કે 9.99 લખો, શું ફેર પડે? એટલે પાણી જળ વિભાજનની પ્રક્રિયામાં પાણીનો જથ્થો વધારે છે, વધારે હોવાના પરિણામે એની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે એ અવગણી શકાય એવો હોય છે. એટલે આ સાંદ્રતાના મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એમ કહેવાય. એટલે આ રાસાયણિક પ્રક્રિયા એનો વેગ આપણે લખી તો આમ લખી શકીએ, CH3COOC2H5. હવે આની સાંદ્રતામાં કંઈ ફેર પડતો નથી, એટલે પ્રક્રિયા વેગ ઉપર એની સાંદ્રતા અસર કરશે નહીં. તો હવે તો આ એક જ વધ્યો, તો આ પ્રક્રિયા છે એ 1 સમપ્રમાણમાં બની, એટલે પાણીની સાંદ્રતાને અવગણી નાખી, કારણ કે એ ક્યાંય આવતું જ નથી. ઘટાડો થયો તો ઘટાડો કાંઈ એટલો બધો વધારે છે નહીં, એટલે આ શું થઈ ગઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. પણ આવી જેટલી પ્રક્રિયા છે
એ પ્રક્રિયાઓને એક્ઝેક્ટ પ્રથમ ક્રમ નથી બોલતા, એટલે એવી પ્રક્રિયાઓને અલગ નામ આપ્યું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આમ છે દ્વિતીય ક્રમ પણ લેવાય છે પ્રથમ ક્રમ સ્વરૂપે, એટલે આ પ્રક્રિયાને શું નામ આપશું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે આવા પ્રશ્નો પરીક્ષામાં 2 માર્કની અંદર પૂછાય કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું, યોગ્ય ઉદાહરણથી સમજાવો, આવું પૂછે 2 માર્કમાં. તો આ એનું યોગ્ય ઉદાહરણ છે મિથાઇલ એસિટેટ. આ સિવાય તમે સુક્રોઝના વ્યુત્ક્રમણ ની પ્રક્રિયા લખો તો એ પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સુક્રોઝ છે C12H22O11 પ્લસ H2O. એસિડિક માધ્યમમાં જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ગ્લુકોઝ C6H12O6 પ્લસ ફ્રુક્ટોઝ C6H12O6 આવા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. તો આ જે સુક્રોઝનું વ્યુત્ક્રમણ જે થાય છે એને પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સ્વરૂપે લીધો છે, અને આ પ્રક્રિયાનો વેગ એ સુક્રોઝના 1 સમપ્રમાણમાં છે, એટલે આને પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું જોવા મળે છે? તો કે તેમાં એક પ્રક્રિયકની સાંદ્રતામાં જે ખાસ ફેરફાર કંઈ નથી થતો એની સાંદ્રતાને અવગણી નાખવામાં આવે છે. એટલે મુખ્ય એક પ્રક્રિયક જે વધે એની સાંદ્રતાના સમપ્રમાણમાં પ્રક્રિયા વેગ બને છે. એટલે આવી જે પ્રક્રિયાઓ હોય એ પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા બોલાય. રેડી? તો આ હતું આપણું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. અહીંયા શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, આ 2 ક્રમ છે એ પૂરા થયા. હવે આના ઉપરના પરીક્ષાની અંદર પૂછાતા દાખલાઓ છે. આ 2 પ્રક્રિયા ઉપરના દાખલા પૂછાય, અને ત્રીજો એક આવશે વેગ અચળાંક ઉપરના જુદા જુદા તાપમાને. એ આર્હેનિયસ સમીકરણ ઉપરના દાખલાઓ આવશે. એની શક્યતાઓ બોર્ડની અંદર વધારે છે, અને પ્રથમ ક્રમના જે પૂછાય છે એવા મોટા 3 માર્કની અંદર દાખલાઓ પૂછાય છે, એની પણ આપણે ચર્ચાઓ કરશું. તો હવે અહીંયા સુધીના પ્રશ્ન શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમનું ટોટલ માહિતી પૂરી થઈ જાય છે. રેડી? હવે બાકી તાપમાનની અસરવાળા જે દાખલાઓ અને પ્રશ્નો છે એનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં કરશું. અત્યારે હવે આપણે દાખલાઓ શરૂ કરી છે. હવે શૂન્ય અને પ્રથમ ક્રમના બધા દાખલા પૂરા થઈ જાય ને પછી થિયરી આપણે ચાલુ કરશું. ઓકે. દાખલાઓ એમાં સ્વાધ્યાયનો 4.3 એક પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. એટલે પહેલી વસ્તુ આપણને તરત ખ્યાલ આવી જાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એનું સૂત્ર મગજમાં તરત યાદ આવી જવું જોઈએ. K બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. એટલે વેગ અચળાંક આપી દીધો. N2 અને H2 ના નિપજનો વેગ મારે શોધવો છે. આ જે પ્રક્રિયા છે એ NH3 ના વિઘટનની પ્રક્રિયા આપણને કીધી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો મને એ ખ્યાલ આવવો જોઈએ કે NH3 ની જે વિઘટન પ્રક્રિયા છે એને આ રીતે લખાય, N2 વત્તા 3H2 આમ લખાય. આ NH3 ના વિઘટનની પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયા લખી તો એના ઉપરથી મને એના પ્રક્રિયા વેગનું સમીકરણ જે આપણે પહેલા લખતા હતા 1/2 -1/2 dNH3 છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયક છે એટલે મેં કઈ સંજ્ઞા મૂકી? ઋણ. તત્વયોગમિતીય ગુણાંક છે એ છેદમાં મૂક્યું. એવું જાના dN2 છેદમાં dt બરાબર 3 છે એને છેદમાં dH2 છેદમાં dt. આ પ્રક્રિયા વેગને વિકલનીય વેગ સમીકરણ પ્રમાણે લખવાની રીત છે જે આપણે અગાઉ ભણી ગયા છે. રેડી? બીજું કે આને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? તો આને એમ બોલાય NH3 ના વિઘટનનો દર. શું બોલાય?
એમોનિયાના વિઘટનનો દર. પછી આને વાંચવું હોય તો એને બોલાય N2 ના ઉત્પાદનનો દર. ઉત્પાદન આપણને પૂછ્યું છે N2 અને H2 ના નિપજનો વેગ કેટલો, એટલે આ ઉત્પાદનનો દર એટલે વેગ. હાઇડ્રોજનના ઉત્પાદનનો દર અથવા ઉત્પાદન અથવા નિપજનો વેગ. એટલે આપણે આ બે શોધવાના છે. જો આટલું શોધવું છે અને આ શોધવું છે, મારે આ ત્રણ નથી જોતા. બીજી વસ્તુ કે આ પ્રક્રિયાનો વેગ, મને એવું કીધું છે કે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. તો આપણે જે શૂન્ય ક્રમનો પ્રશ્ન ભણ્યા હતા એમાં આપણે લખ્યું હતું કે પ્રક્રિયક NH3 છે, શૂન્ય ક્રમની છે, એટલે ઉપર શું આવે 0. તો એનો અર્થ એવો થયો કે આનો જવાબ બની ગયો કે, કારણ કે NH3 ની 0 ઘાત એટલે જવાબ થાય 1. તો પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થયું કે, તો કે નું મૂલ્ય આપણને આપી દીધું છે વેગ અચળાંકનું 2.5 ગુણ્યા 10⁻⁴. તો પ્રક્રિયા વેગ બન્યો 2.5 ગુણ્યા 10⁻⁴. રેડી? મીટર પ્રતિ સેકન્ડ. આ પ્રક્રિયા વેગ આપણે બની ગયો. હવે આપણને એમ કીધું કે N2 અને H2 ના નિપજનો વેગ કેટલો, તો જોઈ લો આ N2 ની નિપજનો વેગ બરાબર પ્રક્રિયા વેગ થાય. 1/3 હાઇડ્રોજનના ઉત્પાદનનો વેગ બરાબર પ્રક્રિયા વેગ થાય ને. અને પ્રક્રિયા વેગનું મૂલ્ય આપણે આ જાણી છીએ અહીંયા આ રહ્યું. તો શું કરશું આપણે કે dN2/dt બરાબર શું લખ્યું છે આના બરાબર, તો કે પ્રક્રિયા વેગ. અને પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે 2.5 ગુણ્યા 10⁻⁴. તો આ મળી ગયું NH3 નિપજનો વેગ મળ્યો. હવે આ શોધવું હાઇડ્રોજન, તો 1/3 dH2/dt બરાબર પ્રક્રિયા વેગ હવે લખતો નથી 2.5 ગુણ્યા 10⁻⁴. તો આ જે 3 છે એ નડે છે આપણને, તો 3 નો ગુણાકાર અહીંયા કરી દો. તો dH2/dt બરાબર 25 તરી 75 7.5 ગુણ્યા 10⁻⁴. બીજું કે આ જે રહ્યો મારે આનો એકમ લખવો હોય તો આ સાંદ્રતા છે. સાંદ્રતા કેમાં વપરાય? મોલ પ્રતિ લીટરમાં. અને નીચે સમય છે એટલે પ્રતિ સેકન્ડ. અહીંયા જે આપ્યું મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ, એ જેની સાંદ્રતાનો એકમ થઈ ગયો, આનો એકમ થઈ ગયો. એવું જ આનું થાય, એવો જ એકમ આનો થાય. રેડી? આ પ્રશ્ન જનરલી 1 માર્કની અંદર પૂછે છે, વિકલ્પમાં પૂછે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો તમને વેગ અચળાંક આપેલો હોય એટલે આના વિઘટનનો વેગ થાય, આના ઉત્પાદનનો વેગ થાય. પણ તમારે ખાસ જોજો, ઝડપથી તમારે ફટાફટ આનો જવાબ આપી દેવો હોય. મને આ પ્રશ્નમાં એમ કે ભાઈ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, આ એનો વેગ અચળાંક આટલો છે, બરોબર. પ્રશ્ન મને એને એવો પૂછ્યો કે એમોનિયાના વિઘટનનો દર કેટલો, તો હું સીધું જ અહીંયા જોઈ લઉં. એમોનિયા કેટલા મોલ છે? 2 નો ગુણાકાર સીધો આની યારે કરી દો એટલે 2.5 દુ 5, 5 ગુણ્યા 10⁻⁴. એ એમોનિયાનું વિઘટનનો વેગ થયો. મને એમ પૂછે કે N2 ના ઉત્પાદનનો વેગ કેટલો, એટલે આની આગળ કોઈ નથી એટલે સીધો આ કે જવાબ થઈ જાય. આજ મને એમ કીધું કે હાઇડ્રોજનના ઉત્પાદનનો વેગ કેટલો, તો આનો ગુણક કેટલો? 3. તો 3 સીધો જ અહીંયા ગુણી દો એટલે 75 ગુણ્યા 10⁻⁴. પણ આ જવાબ ડાયરેક્ટ ત્યારે જ અપાય જ્યારે પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો, બાકી નહીં. શૂન્ય ક્રમની હોય ને તો જવાબ સીધો અપાય. હવે આ જોજો પ્રશ્ન, કોયડો 4.5, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. પ્રથમ ક્રમ એમાં N2O5 ની શરૂઆતની સાંદ્રતા આટલી કીધી. આ મારી પાસે N2O5 છે, એની શરૂઆતની સાંદ્રતા આટલી છે.
60 મિનિટ પછી પ્રક્રિયા થઈ, 60 મિનિટ પછી એની સાંદ્રતા આટલી વધી. રેડી? એટલે 60 મિનિટના અંતે આટલી સાંદ્રતા એ ધરાવે છે, તો એનો વેગ અચળાંક શું? પ્રક્રિયા આપેલી છે આ. રેડી? તો જોજો, આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કેવી છે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હમણાં જ સૂત્ર લખ્યું હતું, K ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T log R0 છેદમાં RT. T લખો તો ચાલે, ન લખો તો ચાલે. હમણાં આપણે અર્ધાયુષ્ય સમયમાં આ સૂત્રથી શરૂઆત કરી. બસ હવે બધી કિંમતો આની અંદર મૂકી દો ને એટલે આ દાખલાનો જવાબ આવી જાય. જોજો, બરાબર 2.303 છેદમાં કેટલી મિનિટ કીધી છે? 60. એટલે હું લખી નાખું 60 ઇન્ટુ લોગ R0 એટલે શરૂઆતની સાંદ્રતા. તો કે N2O5 ની શરૂઆતની સાંદ્રતા છે 1.24 ગુણ્યા 10⁻2 છેદ RT. તો T છે અહીંયા 60 મિનિટ. તો કે 60 મિનિટે એની સાંદ્રતા કેટલી થઈ? તો કે 0.20 ગુણ્યા 10⁻2. આ બે ઉડી જાય, -2 બરાબર. જો આનો વેગ અચળાંકનો જવાબ આવશે ને, એ અહીંયા તમે મિનિટ લીધું છે એટલે પ્રતિ મિનિટમાં લેવાનું. એકને આપો તો એડમિટ. ભાગાકાર આવે એનો 6.2 2.303 છેદમાં 60 log 6.2 1.24 ભાગ્યા 0.20 એટલે એનો ભાગાકાર થયો 6.2. હવે મારે આનો લોગ જોવો છે, તો લોગ ટેબલ આપણને આપેલું હોય. ગુજકેટમાં લોગ ટેબલ ન આપે તો આપણને એ લખીને આપે રકમની બાજુમાં કાઉન્સમાં કે લોગ 6.2 બરાબર આટલો, આવું લખીને આપે. અને ગુજરાત બોર્ડની અંદર જે આપણે પરીક્ષા આપવા જઈએ એમાં લોગ ટેબલ આપે છે. તો આનો મારે લોગ જોવો હોય તો હું લખું 2.303 છેદમાં 60 ગુણ્યા દશાંશ ચિહ્નની આગળ એક અંક છે એટલે એકમાંથી એક જાય, શૂન્ય વધે એટલે 0 પોઈન્ટ. હવે તમારે જોવાનો 62નો 0. તો તમે 62 જો અને 0ના ખાનામાં લોગ ટેબલ જોશો એટલે 0.304 આટલો આવશે. 7924 આટલો જવાબ આવે. એડમિટેડ 2.303 ભાગ્યા 60 ગુણ્યા 0.7924. 62નો 0 લોગ જોયો. આ બધાનું સાદુરૂપ આપો, એનો ભાગાકાર કરો એટલે 0.0304 પ્રતિ મિનિટ. કારણ કે અહીંયા સમય મિનિટમાં છે એટલે પ્રતિ મિનિટ લખવાનું. રેડી? હવે જો માની લો કે આ પ્રશ્ન છે એને વિકલ્પ સ્વરૂપે પૂછેલો છે અને તમારા વિકલ્પ છે એ બધા સેકન્ડમાં છે, સેકન્ડની અંદર આપ્યા છે, પ્રતિ સેકન્ડમાં. તો તમારે શું કરવાનું? અહીંયા જે મિનિટ છે એને ગુણ્યા 60 કરી દો એટલે આ સેકન્ડ થઈ જાય કે નહીં? 1 મિનિટની 60 સેકન્ડ થાય. તો આ 60 મિનિટ છે તો 60 સેકન્ડ થઈ ગઈ. 60 ગુણ્યા 60 કરી નાખો. બીજી વસ્તુ કે તમારા વિકલ્પ છે અહીંયા પ્રતિ કલાકમાં આપ્યા છે. તો આ 60 મિનિટ એટલે કેટલી કલાક થઈ? 1 કલાક થઈ. તો તમે અહીંયા 1 મૂકી દો તો એ જવાબ 1 કલાકમાં થઈ ગયો, પ્રતિ કલાકમાં આવી ગયો. એટલે જો વિકલ્પ કેમાં આપેલા છે એ પ્રમાણે તમારે આને ફેરવવાનું થાય. સેમ એવો જ દાખલો કે વેગ અચળાંક કે આપણને આપી દીધો સ્વાધ્યાયનો 16. મને એમ કીધું કે પ્રારંભિક સાંદ્રતાથી 1/16 ભાગની સાંદ્રતાને થવું છે તો એને કેટલો સમય લાગે? ટી શોધવાનો. તો જો એક વસ્તુ પહેલા રકમ ઉપરથી આપણને ખબર પડી જાય કે આપી દીધો 60 સેકન્ડ પ્રતિ સેકન્ડ. રેડી?
પ્રારંભિક સાંદ્રતા R0 હતી એને 1/16 ભાગની થવું છે અંતિમ સાંદ્રતા. તો એ થતાં એને કેટલો સમય લાગશે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હવે આ જે રકમ છે 4.16ની એમાં પહેલાં જ લખ્યું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 પ્રતિ સેકન્ડ છે. માની લો કે પ્રથમ ક્રમ શબ્દ નથી આપ્યો દાખલામાં ક્યાંય, તો તમે આ વેગ અચળાંકનો જે એકમ રહ્યો ને એના ઉપરથી તમે તારણ કાઢી શકો કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. સમજાઈ ગયું? પ્રતિ સેકન્ડ હોય, પ્રતિ મિનિટ હોય કે પ્રતિ કલાક હોય તો તમે કહી શકો કે ભાઈ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો આ સૂત્ર છે, હા, પણ મારે સમય શોધવો છે એટલે હું ટી અહીંયા લખીશ ને કે અહીંયા લખીશ, બે રીતે લખાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં કે log R0 છેદમાં RT. હવે અહીંયા 2.303 કે આપણને આપી દીધો 60 log. હવે જો આમાં કોઈ મૂલ્ય નથી, પ્રારંભિક સાંદ્રતા હતી એને આટલી થવી છે એટલે આનો R ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે R0 છેદમાં 16 આવું થાય. પ્રારંભિક સાંદ્રતાથી એને 1/16 ભાગની થવું છે તો આ મૂળ સાંદ્રતા રહી 16 ભાગની થઈ ગઈ. તો અહીંયા તમે લખી શકો R0 છેદમાં R0/16 આમ લખાય. અથવા જો આમ ન લખવું હોય અથવા આમ પણ લખાય 2.303 છેદમાં 60 log. પ્રારંભિક સાંદ્રતા 1 ભાગ હતી, પ્રારંભિક સાંદ્રતા 1 ભાગ હતી એને 16 ભાગની થવું છે એટલે 1/16 આમે લખાય. આ બે રીતે લખાય. હવે અહીંયા R0 ઉડી જાય, છેદનો છેદ ક્યાં વયો જાય? અંશમાં. log 16 આમ. હવે મારે log 16 જોવો હોય તો 2.303 છેદમાં 60 ગુણ્યા દશાંશ ચિહ્ન છેલ્લે હોય એટલે આંકડા કુલ થયા 1 ને 1 બે અંક થયા એટલે 2 માંથી 1 કાઢી નાખો એટલે 1 પોઈન્ટ. હવે તમારે 16નો લોગ જોવાનો તો 2041 આવે. 16નો 0 જોશો એટલે 2041 આવશે. તો 1.2041 થયું. ક્યારેય આવું નહીં મૂકી દેવાનું 0.2041. અહીંયા જોવાનો આંકડા ગણવાના 1 2 છે એટલે 1 વધે, 1 બાદ કરો એટલે 1.2041. 16નો 0 પછી જોવાનું. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે 0.0462 આવશે એટલે 4.62. દશાંશ ચિહ્ન 2 સ્ટેપ દૂર લઈ ગયો એટલે 2 ઘાત નાની કરવાની -2 સેકન્ડ. 2 સેકન્ડ. અહીંયા કેનો જવાબ સેકન્ડમાં હતો, પ્રતિ સેકન્ડમાં, એટલે આપણો જવાબ સેકન્ડમાં આવે. પછી મિનિટ કલાક ફેરવવાની થાય તો એ તો આપણને આવડે છે. રેડી, હાલ તો આ લખી લ્યો. હાલ ટુ પેપર કાઢવાનું થાય ને એમાં મોસ્ટ આઈએમપીમાં દાખલો આવે. કરો છો. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે N2O5ના વિઘટનના 2 મોલ, અહીંયા 2 મોલ N2O5નું વિઘટન થાય છે, 2 મોલ N2O4 બને છે અને 1 મોલ ઓક્સિજન બને છે. મને એમ કીધું કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ શું થાય? તો પહેલાં આપણે શરૂઆતની સાંદ્રતા, આ કુલ દબાણ છે ને એ બધા એટમોસ્ફિયરમાં આપેલા છે, વાતાવરણમાં. તો આ દબાણની પ્રક્રિયા થઈ. હવે અહીંયા પ્રક્રિયા લખી છે 2N2O5 એમાંથી બને 2N2O4 વત્તા O2. શરૂઆતનું દબાણ તો કે N2O5નું શરૂઆતનું દબાણ થશે 0.5. કારણ કે શરૂઆતમાં પ્રક્રિયકનું દબાણ હોય
સ્ટાર્ટ કર્યું હોય ત્યારે આના દબાણ 0 હોય. હવે ટી 100 સેકન્ડ થઈ ત્યારે દબાણમાં શું ફેરફાર થયો, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 100 સેકન્ડે અંતિમ દબાણ, તો કે આનું દબાણ છે એમાં ઘટાડો થયો, તો સામે આ બેના દબાણ છે એ વધે. હું એમ કહું કે આનું દબાણ x મોલર ઘટ્યું તો આનું x વધે, આનું x વધે. પણ જોજો અહીંયા શું થાય છે, 2 મોલર છે, તો આ જેટલો ઘટે છે ને એટલો આ વધશે, કારણ કે 2 મોલર છે. પણ આ એથી અડધો વધશે, કારણ કે 1 મોલર છે. એટલે ખાસ ધ્યાન રાખવું. અહીંયા હું એમ કહું કે આનું x મોલર ઘટ્યું તો મારે અહીંયા લખવું પડે કે x/2 આ અડધો બને. આ તો એના જેટલો જ બનશે, કારણ કે 2 સિમિલર છે, 2 મોલર. એટલે આને અડધો ન કરવો પડે ને, ગણતરીમાં તકલીફ ન પડે, એટલે શું કરું છું, આનું -2x એટમોસ્ફિયર દબાણ ઘટ્યું, એટલે ઘટ્યું એટલે મેં એટલું બાદ કર્યું. એટલે આનું 2x ઘટ્યું હોય તો આનું 2x ઘટશે, તો 2x સોરી આ બનશે 2x. તો સામે આ રહ્યો એ કેટલો બને, તો કે એથી અડધો, કારણ કે આ 2 મોલર છે, આ 1 મોલર છે, એટલે આ x એટમોસ્ફિયર બને. નહીં તો જો અહીંયા મેં x લીધો હોત ને તો અહીંયા x આવે, પણ અહીંયા શું આવે, x/2 આવે. રેડી? ખાસ આ ધ્યાન રાખજો, આ સમજવા જેવું જ છે. હવે આપણને કીધું છે કુલ દબાણ કેટલું, તો P ટોટલ પાત્રમાં કુલ દબાણ કેટલું હોય, તો કે આના આંશિક દબાણ આ બધાયના આંશિક દબાણ જેટલું હોય, સરવાળા જેટલું, કારણ કે પાત્રમાં જ બધા ભેગા હોય ને વાયુ સ્વરૂપે. એટલે કુલ દબાણ Pn2O5 નું દબાણ વત્તા Pn2O4 નું દબાણ પ્લસ PO2 નું દબાણ. તો આ છે 0.5 - 2x, આ છે 2x અને આ છે x, પ્લસ 2x - 2x ઉડી ગયા, તો 0.5 પ્લસ x. આ થયું કુલ દબાણ થયું, આપણને મળ્યું. અને આના ઉપરથી x કેટલો થાય, તો કે 0.5 ને આ બાજુ લઈ આવો, તો PT - 0.5 આટલું થયું x નું મૂલ્ય. તો x ના મૂલ્ય ઉપરથી આ Pn2O5 એનું આંશિક દબાણ કેટલું થશે, તો કે 0.5 - 2x, તો 0.5 - 2x, તો 0.5 - 2 PT ઓછા 0.5. આ x ની જગ્યાએ x ની કિંમત મૂકી દીધી. આજે આપણે આનો પ્રશ્ન ભણ્યા હતા ને, વાયુ સ્વરૂપવાળો મોસ્ટ આઈએમપી કીધો હતો ને, એના ઉપરનો જ આ દાખલો છે. મોસ્ટ આઈએમપીમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.5 - 2 PT પ્લસ આ બેનો ગુણાકાર 1. તો આ 1 અને 0.5 એટલે 1.5 ઓછા 2 PT આટલું Pn2O5 એનું આંશિક દબાણ થયું, 1.5 ઓછા 2 PT. ત્યાર પછી T બરાબર 100 સેકન્ડે, T બરાબર 100 સેકન્ડે, T બરાબર 100 સેકન્ડે આનું અંતિમ દબાણ કેટલું થયું ભાઈ આનું, તો કે જો શરૂઆતનું દબાણ જ્યાંનું હતું 0.5 ઓછા 2x, એના ઉપરથી આ આપણે ગણતરી કરી નાખી. 100 સેકન્ડે, 1 મિનિટ, 0 અને 100 સેકન્ડ કીધી. 100 સેકન્ડે પીટીનું મૂલ્ય સમયે કુલ દબાણ આપણને આપી દીધું. જો 100 સેકન્ડે પીટી કુલ દબાણ કેટલું છે, 0.512. આ ટી સમયે આ એનું શરૂઆતનું થઈ ગયું. તો હવે આપણું જે સામાન્ય સૂત્ર છે 1.5 ઓછા 2 PT, તો પીટીનું મૂલ્ય આપણને મળી ગયું છે N2O5 1.5 - 2, પીટીનું મૂલ્ય 0.512. ગુણાકાર કરો તો 1 ઓછા 1.024, 1.024 આ બેનો ગુણાકાર, તો એની બાદબાકી કરીએ એટલે 0.476 એટમોસ્ફિયર આવે. આ ક્યારે મળ્યું,
તો કે ટી સમયે ટી બરાબર 100 સેકન્ડે એનું દબાણ આટલું થયું. હવે એનું શરૂઆતનું દબાણ અને કુલ દબાણ બે આપણને આપેલું છે. હવે જોજો વેગ અચળાંક શોધવો છે. 2.303 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ છેદમાં ટી લોગ શરૂઆતનું દબાણ છેદમાં ટી સમયે દબાણ. ઓલામાં તમે શું લખતા હતા? અહીંયા R0 છેદમાં RT લખતા હતા, પણ આ સાંદ્રતાના સ્વરૂપમાં હતું, આ દબાણના સ્વરૂપમાં છે એટલે PI છેદમાં PT. તો 2.303 ટી 100 સેકન્ડ લોગ શરૂઆતનું દબાણ છે એનું 0.5, આ N2O5 નું શરૂઆતનું દબાણ 0.5 અને 100 સેકન્ડે એનું દબાણ કેટલું મળ્યું? 0.476. તો 2.303 છેદમાં 100 લોગ ભાગાકાર કરો 0.5 છેદમાં 0.476 એટલે 1.05. તો 2.303 છેદમાં 100 ગુણ્યા આનો લોગ જોવો છે, પોઈન્ટ આગળ એક આંકડો છે એટલે 0.10 5 તમે લોગ જોવો એટલે એનું મૂલ્ય આવે 0.0212. આ બધાનો ગુણાકાર કરો અને ભાગાકાર કરો એટલે 4.88 ગુણ્યા 10⁻⁴ પ્રતિ સેકન્ડ. આ મળ્યો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. અને ખાસ આ લખવાનું પ્રતિ સેકન્ડ. એટલે આ દાખલો વાયુ સ્વરૂપ જે પ્રક્રિયક કે નિપજ હોય એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવો, એમાંય તમને મેં મોસ્ટ આઈએમપી કીધો હતો, અને આ દાખલો એના ઉપરનો એ પણ મોસ્ટ આઈએમપી. એટલે આ દાખલો તૈયાર કરજો. 3 માર્કની અંદર આ દાખલો પૂછાયો છે, કોયડો 4.6. ખાસ યાદ રાખજો. બસ રેડી. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આગળના દાખલાઓ છે એ આપણે તૈયાર કરશું. રેડી?